सुव्रत उवाच एवं तस्य द्विजेन्द्रस्य गेहे सह पुरुषोत्तम प्रादुर्बभूव विश्वात्मा काले जनमनो हरे। ધર્મદેવ અને ભક્તિ માતાના પૂર્વના અનંત જન્મના સદભાગ્યના ઉદયે પરબ્રહ્મ પરમાત્મા એમને ત્યાં પુત્ર બનીને પ્રગટ થયા. તમારે ગ્રહસ્થમાં એક સામાન્ય કોઈ ગ્રહસ્થના ઘરે પણ જો બાળકનો જન્મ થતો હોય તો પરિવારના સભ્યોને કેટલો આનંદ હોય. ચારે બાજુ મહેમાનોને મિત્ર મંડળમાં પેંડાની લાહણી થતી હોય, માતા પિતાને હૈયે હરખ સમાતો ના હોય, અંતરનો આનંદ જાણે આમ ઉદધીની જેમ ઉલટતો હોય, તો સ્વયં પરમાત્મા જ્યારે જે માત પિતાને ખોળે પુત્ર બનીને પ્રગટ થતા હોય, વાલા ભક્તજનો, એ માત પિતાને કેટલો આનંદ હોય. સુરત મુનિ કહે, રાજન, ધર્મદેવને આંગણે પુત્રનો જન્મ નથી થયો, દાદાને આંગણે લાલાનું પ્રાગટ્ય નથી થયું, મારા ગોવિંદનો જન્મ નથી થયો, મૂર્તિમંત આનંદ અને આહલાદનું પ્રાગટ્ય થયું છે. ધર્મસ્તુ આત્મજોત્પન્ને જાતાહલાદો મહામના જાતા આહલાદ, મૂર્તિમંત આનંદનું પ્રાગટ્ય થયું. મુનિઓ વર્ષો સુધી મૌન સાધે છતાં જે પરમાત્માનું મિલન ના થાય, ધ્યાનીઓ યુગો સુધી ધ્યાનની સાધના કરે, યોગીઓ વર્ષો સુધી યોગ આરાધે, છતાં જે પરમાત્માની ઝાંખીઓ પણ અસંભવિત છે એ ભગવાન. આજે ધર્મદેવને ત્યાં પ્રગટ થયા છે. કેવળ ધર્મદેવને જ આનંદ નથી. સુરત મુનિ કહે, રાજન, આજે તો જાણે ચૈત્ર સુધી દશમીનો સૂરજ ઉગ્યો અને પક્ષીઓ જાણે વૃક્ષ પર બેસી મીઠા કલરાવ કરીને જાણે છપૈયાપુરના નગરજનોને, સારાએ ઉત્તર કૌશળ દેશના લોકોને જાણે વધામણી આપવા લાગ્યા. ઉઠો ઉઠો, એ જાગો, જગતનો નાથ તમને ન્યાલ કરવા માટે આજે પધાર્યા છે. કણ કણ મીઠે છપૈયા કે આનંદ અતિ ઉર હોય, ભીતર નામ બસે કહી ઘનશ્યામ શ્યામ હો. જે જે નર નારીઓને ખબર પડી, ધર્મદાદાનો પરિવાર એટલે દરેકનો વહાલો પરિવાર. તમામ નર નારીઓ અનેક પ્રકારની વધામણીઓ, ભેટ સોગાદો લઈ લાલાને દર્શન કરવા માટે, આશીર્વાદ આપવા માટે અને માં ભક્તિને વધાઈ આપવા આવે છે. ધર્મદેવનું આંગણું આજે નાનું પડવા લાગ્યું છે. છપૈયા કે નર નાર સહુ માનત ધન્ય બહુ કોઈ, ભીડ મચી હે ધર્મ કે આંગન, ઘનશ્યામ પ્રીત અતિ હો.
ધર્મદેવનો પરિવાર એવો સ્નેહીલો પરિવાર હતો કે દરેકને એમના ઘરે જવાની તાણ હતી. દરેક રાહ જોતા કે ક્યારે તક મળે ને ધર્મદેવને ઘરે જઈએ. અને એવા જ ઘરે વાલા ભક્તજનો ભગવાન આવે હો. ઘણી વાર તો ઘર મોટા હોય પણ મન એવા સંકુચિત હોય કે પાડોશીને આવવાનું મન ત્યાં ના થતું હોય. હવે જે ઘરે પાડોશીને આવવાનું મન ન થતું હોય એ ઘરે ભગવાન આવે આવશે. બોલો જય સ્વામિનારાયણ. સુરત મુનિ કહે, રાજન, જ્યારથી મારા ગોવિંદનું છપૈયામાં પ્રાગટ્ય થયું છે, દાદાને આંગણે તો નિત્ય આનંદ ઉત્સવ ચાલે છે. રોજને માટે અનેક નરનારીઓ આવી અને ઉત્સવ કરે. ઉત્તર કૌશળ દેશમાં જેટલા ઢોલ વાદકો, જેટલા શરણાઈ વાદકો, જેટલા મૃદંગ વાદકો હતા, રોજ દાદાને આંગણે આવી અને દાદાને રાજી કરવા માટે ઉત્સવ કરે. કેમે કરીને બસ ઘનશ્યામ પ્રભુ રાજી થાય. आइए कुछ क्षणों के लिए हम भी भगवान के इस आनंद उत्सव में सम्मिलित बने. एरी धर्म भक्ति के द्वार बधाई बाज रही बधाई, बाज रही बधाई, बाज रही. धर्म भक्ति के द्वार बधाई 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 बाज रही. સુરત મુનિ કહે, રાજન, હું તો એ વાતનો વિચાર કરું છું તો કલ્પના જ નથી આવતી કે આ છપૈયાની ભૂમિ કેટલી ભાગ્યશાળી હશે. આખા એ જગતને જે પોતાના આંગળીના ઈશારે નચાવે એ ભગવાન આજે છપૈયાની ભૂમિમાં રાચી રહ્યા છે. પૃથ્વી લોક में छपैया तेरे, प्रेम से साथ में गाओ. छपैया तेरे, पृथ्वी लोक में छपैया तेरे, पृथ्वी लोक में छपैया तेरे. पुण्य की क्या कहूँ बात, बधाई बाज रही. पुण्य की क्या कहूँ बात, बधाई बाज रही. धर्म भक्ति के द्वार बधाई बाज रही. धर्म भक्ति के द्वार बधाई बाज रही. अक्षरधाम के धनी अखंडित, अक्षरधाम के धनी अखंडित, अक्षरधाम के धनी अखंडित, अक्षरधाम के धनी अखंडित. પ્રલય કાળે જે ભગવાન સમગ્ર વિશ્વને પોતાની ગોદમાં સમાવી લે છે, सारा ये जगत ने पोताना उदर में समावनारा ये परमात्मा जग ज्या की गोद में, सो आज मां भक्ति की गोद में.
अक्षरधाम के धनी अखंडित, अक्षरधाम के धनी अखंडित, भक्ति मात की गोद में खेलत, भक्ति मात की गोद में खेलत, भक्ति मात की गोद में खेलत, भक्ति मात की गोद में खेलत। हे जुग जुग जियो मेरे लाल, बधाई बाज रही। ओ जुग जुग जियो मेरे लाल, बधाई बाज रही। हे जुग जुग जियो मेरे लाल, बधाई बाज रही। ओ जुग जुग जियो मेरे लाल, बधाई बाज रही। तेरी धर्म भक्ति के द्वार, बधाई बाज रही। तेरी धर्म भक्ति के द्वार, बधाई बाज रही। रूपय जायब धर्म नंदन, रूपय जायब धर्म नंदन, रूपय जायब भक्ति नंदन, रूपय जायब भक्ति नंदन। छपैया में आज प्रगट विराजत, छपैया में प्रगट विराजत, गुरुकुल में आज प्रगट विराजत, गुरुकुल में आज प्रगट विराजत। धन्य हो छपैया धाम, बधाई बाज रही। ओ धन्य हो छपैया धाम, बधाई बाज रही। हे धन्य हो छपैया धाम, बधाई बाज रही। ओ धन्य हो छपैया धाम, बधाई बाज रही। तेरी धर्म भक्ति के द्वार, 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 बधाई बाज रही। પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપે પ્રાગટ્યની કથાનું વર્ણન કર્યું, કેવો માહોલ હતો, તમે વાત કરી દેવ દુદુંબી નિનાદ જન્મ સમયે યજન્મનઃ, અજન્મા એવા પરમાત્માના જન્મ સમયે દેવતાઓએ દુદુંબીના નિનાદ કર્યા. ભગવાન જો અજન્મા છે તો જન્મ ધારણ શા માટે કરે છે? સુરત મુનિએ બહુ સુંદર જવાબ દીધો, રાજન સ્વચ્છંદ ગતિરીશ્વર, ભગવાન તો છે ને સ્વતંત્ર છે, અનંત જન્મ ધારણ કરવા છતાં એ સદાને માટે અજન્મા છે, અને અજન્મા હોવા છતાં એ જન્મ ધારણ કરવા સમર્થ છે. ભગવાનના લોકમાં શા માટે પ્રગટે છે? દિવાળીના દિવસો છે, તમે સુરતથી, અમદાવાદથી, મુંબઈથી અહીંયા ગામડે આવ્યા છો તો કંઈક કહેતું હશે ને?
આટલી સુંદર ગ્રામ્ય સંસ્કૃતિ અને ગામડાનું પવિત્ર સાત્વિક વાતાવરણ છોડી અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં તમે શહેરોમાં રહો છો, તો એનો પણ કંઈક હેતુ હશે. તો ભગવાન પોતાનું દિવ્ય અક્ષરધામ, ત્યાંનું સુખ, ત્યાંનો એ વૈભવ છોડીને આ ધૂળિયા લોકમાં આવે તો એનો હેતુ શું? પ્રયોજનમ અનુદ્દેશ્યન મંદોપી પ્રવર્તતે. એક મૂર્ખ માણસ છે ને, એ પણ કંઈક ક્રિયા કરે તો એમાં પણ કંઈક હેતુ હોય. પણ એટલું ખરું, એનો હેતુ એની કક્ષાનો હોય, અને મોટો માણસ હોય તો એનો હેતુ એની કક્ષાનો હોય. એમાં પણ ભગવાનની તો કોઈ પણ ચેષ્ટા એ હેતુ રહિતની હોય નહીં. શ્રીજી મહારાજ દાદાના દરબારગઢમાં લીલુડા લીમડા નીચે પ્રભુ બેઠેલા, હાથમાં એક સળી, અને શ્રીજી મહારાજે આમ સળી તોડી અને આમ જોડી, આમ તોડી અને આમ જોડી. હવે એ સમયે આપણે બેઠા હોય તો આપણને શું થાય? ઠીક છે, મહારાજે નવરા બેઠા બેઠા સળી તોડી, કારણ કે આપણે નવરા બેઠા બેઠા એ જ કરતા હોય. સાદડી કે મોદિયા હોય તો બેઠા બેઠા દોરા કાઢતા હોય. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. મોબાઈલમાં વાતો કરતા હોય અને વાતો કરતા કરતા હાથમાં જો પેન આવી ગયો હોય તો ખબર ના પડે, કેટલું ચિત્રણ થઈ જાય. ભગવાનની ક્રિયામાં એવું હોતું નથી. મુક્તાનંદ સ્વામીએ ચટાક કરતો મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ પ્રભુ આ એક સળી તોડીને પાછી જોડી, કઈ મર્મ સમજાયું નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એવું બોલ્યા, સ્વામી એ આ તો એક બ્રહ્માંડ ભાંગ્યું અને એક બ્રહ્માંડ નવું સર્જ્યું. એ હળી તોડે તોય બોલો બ્રહ્માંડના નવા સર્જન થાય. એ જ તો એનું ભગવાનપણું છે. તો ભગવાન આ લોકમાં પધારે એનો હેતુ શું? આમ તો છે ને, દેવો દાતા ચતુર્ભુજા, જીવ પ્રાણી માત્રને જે કંઈ દેનારા છે ભગવાન છે. જીવ જે ઈચ્છા કરે ને ભગવાને આપી દે એટલે ઠાકોરજી છૂટી જાય. ભગવાન પોતાનું સ્વરૂપ કોઈને આપતા નથી. જે કંઈ નથી ઈચ્છતો એને ભગવાન પોતાનું સ્વરૂપ આપે છે. બલિરાજાની આગળ ઠાકોરજી પ્રગટ થયા, ભગવાને કહ્યું બલિ માંગ, જે માંગ તે આપો. રાજી થઈને માગવાનું કહ્યું ત્યારે બલિએ કંઈ ના માગ્યું. જો માગ્યો હોત તો ઠાકોરજી છૂટી જાય, પણ કંઈ માગ્યું નહીં ને, એટલે ભગવાન બંધાયા. બસ પ્રભુ મારે તો તમારી જરૂર છે, મારું આવું મોટું રાજ્ય છે, મારો મોટો સભાખંડ છે, પ્રભુ મારે દરવાણી કોઈ નથી. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. દરવાણીની જરૂર છે તો તમે દરવાણી થાઓ. જુઓ કેવું માગણી કરી, અને બલિના પ્રેમને વશ થઈ ભગવાન દરવાણી થયા. बांध लेते भक्त मुझको प्रेम की जंजीर में, इसलिए इस भूमि पर होता मेरा अवतार है. बलिना બંધને ભગવાન બંધાયા, દરવાણી થઈ ગયા. આમ તો છે ને, આપણે બધા ઠાકોરજીના છોકરા છીએ. ભગવાનને છોકરા રમાડતા બહુ આવડે. તમને ગ્રહસ્થને અનુભવ હોય. નાનું બાળક રડતું હોય, એ જો પેંડો ખાવા માટે રડતો હોય ને તો એને છાનું રાખો, બહુ સહેલું. પેંડો આપી દો, રડતું બંધ. સુવા માટે રડતો હોય તો છાનું રાખો, બહુ સહેલું. સુવડાવી દો, રડતું બંધ. કોઈ રમકડા માટે રડતો હોય તો બહુ સહેલું, રમકડું આપી દો, રડતું બંધ. પણ જો બાળક એની માં માટે રડતું હોય તો
તો એને રમકડા આપો, પેંડા આપો, મીઠાઈ આપો, સુવડાવો, એનું રુદન બંધ ના થાય. કારણ કે એને પદાર્થની જરૂર નથી, એને મીઠાઈની જરૂર નથી. એને તો જરૂર કોની છે? માની જરૂર છે. એટલા માટે તો માએ પછી બધા કામ છોડી લાલાને ખોળામાં લઈને બેસવું પડે. ભાવ છે, બોલો જય સ્વામિનારાયણ. એમ જીવ પ્રાણી માત્ર આપણે બધા ભગવાનના છોકરા છીએ. આપણે રડીએ ને એટલે ઠાકોરજી કોઈકને 25-50 વીઘા ખેતી આપી દે એટલે એ રડતો બંધ. શહેરમાં રહેતા હોય તો એક સરસ મજાની ફેક્ટરી કે દુકાન કે મોટો મોલ કરી દે એટલે રડતા બંધ. જુવાનિયા હોય તો સારી એક નોકરી આપી દે ને સારી છોકરી આપી દે એટલે એ રડતા બંધ. અમે સાધુ સંતો રડતા હોઈએ તો અમને એકાદ મંદિર, મઠ કે આશ્રમની મહંતાઈ આપી દે એટલે અમે રડતા. પણ વાલા ભક્તજનો, એ બધાની વચ્ચે એકાદ બે કોઈક વિરલા એવા નીકળે જેને આ લોકની સંપત્તિ મળે, સત્તા મળે, સ્થાન મળે, મિલકત મળે, કીર્તિ મળે, પણ છતાં એનું અંતરનું રુદન તો કેવળ ને કેવળ પરમાત્માને માટે હોય. વાલા ભક્તજનો, એવા એકાદ બે વિરલા પણ જો આ પૃથ્વીના પેટાળ ઉપર હોય ને તો એવા એકાદ ભક્તને માટે ભગવાનને પોતાનું ધામનું તખત છોડી અને આ લોકમાં અવતરણ કરવું પડે છે, પ્રગટ થવું પડે છે. બાંધ લેતે ભક્ત મુझको प्रेम की जंजीर में, इसलिए इस भूमि पर होता मेरा अवतार है. ધર્મદેવ અને ભક્તિ માતા આવા વિરલ પાત્ર હતા. એમને ત્યાં સમૃદ્ધિની છોડો ઉછળતી. સારાએ ઉત્તર કૌશળ દેશમાં નામાંકિત પાત્રો, કાશી સુધી જેની કીર્તિ પહોંચેલી એવા ધર્મદેવ વિદ્વાન, છતાં એનું અંતર તો ભગવાનને માટે રડતું હતું. ભાવ કા ભૂખા હું મેં और भाव ही बस सार है, भाव से मुझको भजे तो भव से बेड़ा पार है. એ પરમાત્મા તો ભાવનો અને પ્રેમનો એવો ભૂખાળવો છે. બિલાડી હળી ગઈ હોય ને તો ગમે ત્યાં ખૂણે ખાંચ કે વસ્તુ હંતાડીને મૂકી હોય તો પહોંચી જાય. ભાવ છે, બોલો જય સ્વામિનારાયણ. એ ઠાકોરજી એવો પ્રેમનો ભૂખાળવો છે. કોઈ ગામડામાં નવખંડ ધરામાં ખૂણે ખાંચ કે કોઈ ભક્ત એવો પ્રેમીલો હોય ને તો અક્ષરધામનું તખત છોડીને એને ખોળતો ખોળતો ઠાકોરજી ત્યાં આવે. એ ગમે ત્યાંથી શોધી લે. એક નાનો બાળક મીઠાના ડબ્બા ઉપર એના ઢાંકણા ઉપર નામ લખતો હતો સાકર, અને ખાંડના સાકરના ડબ્બા ઉપર નામ લખે મીઠું. એની માએ પૂછ્યું, બેટા શું કરે છે? તો કે માં, મારે કીડીને છેતરવી છે. મારે એની માં કે છોકરા નીચે બેસી જા નિરાતે શાના મુનો. ડબ્બા ઉપર નામ બદલવાથી કે ઢાંકણા બદલવાથી ભણેલા માણસોને છેતરી શકાય, કીડીને ના છેતરી શકાય. ભાવશે, બોલો જય સ્વામિનારાયણ. ઠાકોરજી ના છેતરાય. બે નાના નાના બાળકો આમ કીડીની હાર હાલી જાય એટલે એની આરતી કરે. કોની? કીડીઓની આરતી કરતા હતા. એના પપ્પાએ પૂછ્યું કે બેટા શું કરે છે? તો કે કઈ નહીં, કીડીઓની આરતી કરીએ છીએ. કેમ? તો કે અમારી ફ્રેન્ડ છે, અમારા મિત્ર છે. કેમ? તો કે મમ્મી મીઠાઈનો ડબરો ગમે ત્યાં સંતાડે, અમને દેખાડી દે છે. ક્યાંક ખૂણે ખાંચ કે મીઠાઈની સાકરની ગાંગડી પડી હોય તો ગમે ત્યાંથી માર્ગ કરીને પણ કીડી પહોંચી જાય. વાલા ભક્તજનો, આટલો મોટો આ બ્રહ્માંડનો પોપડો, નવખંડ ધરા, એમાં ક્યાં ભરતખંડ અને ક્યાં છેવાડે એક નાનકડું ગામ છપૈયા.
પણ ધર્મદેવ અને ભક્તિ માતાના પ્રેમને વશ થઈને ઠાકોરજી ત્યાં પહોંચ્યા. આનંદમાં ને આનંદમાં દિવસો વીતે છે. એમાં એક મુશ્કેલી એ થઈ કે લાલાનું નામ પાડવાનું જ ભૂલાઈ ગયું. 3 મહિના વીતી ગયા. ભાવશે બોલો જય ઘનશ્યામ. અને બીજા પ્રેમના અને વહાલના કેટલાય હુલામણા નામ પડી ગયા. તમારા લોકમાં હોય ને ચિંટુ ને પિન્ટુ ને. ધર્મદેવને અચાનક યાદ આવ્યું છે, દેવી એ આપણા લાલાને આજે 100 દિવસ પૂર્ણ થઈ ગયા. 6ઠ્ઠીને દિવસે નામ પાડવાનું હોય, નામ પાડવાનું જ ભૂલાઈ ગયું છે. નામકરણ સંસ્કારનો સંકલ્પ કર્યો અને વાલા ભક્તજનો આ બાજુ પ્રભુ પ્રેરણાથી હિમાલયની ગિરિકંદરાઓમાં હજારો વર્ષોથી અલખને આરાધી રહેલા એ માર્કંડેય ઋષિ, એમના અંતરમાં દેખાતી બાલ મુકુંદની મૂર્તિ અદ્રશ્ય થઈ. મુનિ તો આકુળ વ્યાકુળ થયા. અરે મૂર્તિ ગઈ ક્યાં? જ્યાં ધ્યાન અને સમાધિ લગાવીને જુએ, આહા, જે વટપત્ર શાહી બાલમુકુંદ ભગવાનનું હું હૃદયમાં ધ્યાન કરું છું, એ ભગવાન તો આજે ધર્મ અને ભક્તિને આંગણે ખેલી રહ્યા છે. શિષ્યોને કહ્યું, ચાલો આપણે પ્રભુનું નામકરણ કરતા આવીએ અને દર્શન કરતા આવીએ. શિષ્ય મંડળીને સાથે લઈ અને માર્કંડેય મુનિ નીકળ્યા છે હિમાલયથી. આ બાજુ તીર્થયાત્રા કરતા કરતા માર્કંડેય મુનિ છપૈયા આવી રહ્યા છે. કેવા સમર્થ! શિવ પુરાણમાં કથા આવે છે, સતી અને શિવ હિમાલયમાં પસાર થઈ રહ્યા છે. માર્કંડેય મુનિનો આશ્રમ આવ્યો. એમના લલાટનું તેજ જોઈ અને માં પાર્વતી એવું બોલ્યા છે, પતિદેવ, હું વર્ષોથી જોઉં છું આ યોગી કેટલું તપ કરે છે, તો ચાલો આપણે એમને જઈને દર્શન આપી આવીએ, એની સાધનાને પૂર્ણ કરીએ. ત્યારે શિવજી એવું બોલ્યા, દેવી, એ માર્કંડેય મુનિ તો એવા મહાન છે, એવા પવિત્ર છે, એમને દર્શન દેવા માટે નહીં, આપણે તો એના દર્શને જવાનું હોય. શિવજી પણ જેના દર્શને આવે. શિષ્ય મંડળી લઈને પૂછતા પૂછતા છપૈયા પધાર્યા છે. ગામને ગોંદરે આવીને નાના નાના બાળકોને પૂછ્યું છે, ધર્મદેવનું ઘર ક્યાં છે? જ્યારથી છપૈયામાં ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્ય થયું ને, દરેકને ખબર, રોજ નિત નવા ઋષિ મુનિઓ આવે એટલે આંગળી ચીંધીને નાનું બાળક પણ દેખાડી દે. જો સામે ચૂડહા અને બગીહાના મોટા વૃક્ષો દેખાય છે, એની બાજુમાં નારાયણ સરોવર, અને નારાયણ સરોવરને કાંઠે ધર્મદેવનું આંગણું છે. માર્કંડ નામે મુનિરાયા, માર્કંડ નામે મુનિરાયા, માર્કંડ નામે મુનિરાયા, માર્કંડ નામે મુનિરાયા. ઈશ્વર ઈચ્છા સે તિત આયા, ઈશ્વર ઈચ્છા સે તિત આયા. ત્રિકાલદર્શી તત્વ હિ જ્ઞાની, ત્રિકાલદર્શી તત્વ હિ જ્ઞાની. વરની બેશ સબ જન સુખદાની, વરની બેશ સબ જન સુખદાની. વરની બેશ સબ જન સુખદાની, વરની બેશ સબ જન સુખદાની.
શ્રીમદ ભાગવતનો 12 સ્કંધ પણ જેનો મહિમા ગાય માર્કંડેય મુનિ. વર્ણિનો વેશ છે, તપથી કૃશ કાયા છે, સફેદ મોટી દાઢી, મસ્તક પર મોટી સફેદ જટા, સફેદ ધોતી, પગમાં ચાંખડીઓ શોભે છે, ડાબા ખભા પર જનોય શોભે છે, રુદ્રાક્ષની માળાઓ પહેરેલી છે, હાથમાં શાસ્ત્ર છે. ધર્મદેવ અને ભક્તિ માતાને ખબર પડી કે અમારે આંગણે સાધુ સંતો પધાર્યા. ધર્મદેવ તો ગો બ્રાહ્મણ અને સંતોના ભક્ત અને પાલક હતા. સામે જઈને સ્વાગત કર્યું છે, પધારો ઋષિરાય પધારો. પૂજન કરી કે યૌચારા, પૂજન કરી મુનિ પાવન કિય મમયાગારા, મુનિ પાવન કિય મમયાગારા. મહારાજ તમે અમારે આંગણે પધાર્યા, આજે અમારા આંગણા પાવન થયા. કારણ કે અમારા ગ્રહસ્થના ઘર એ તો રજોગુણ અને તમોગુણથી ભરેલા હોય. તમારા જેવા સાધુ સંતો ઋષિઓ આવે એટલે સાથે ભગવાન આવે, અને જ્યાં ભગવાન આવે એટલે એ આંગણા પણ પવિત્ર અને નિર્ગુણ બને. માર્કંડેય મુનિએ મનોમન કહ્યું છે, ધર્મદેવ અમારા પગલાથી તમારા આંગણા પવિત્ર નહીં થાય, પણ અમારા જેવા સાધુ સંતો તમારા આંગણાની રજ માથે ચડાવે ને તો અમે પણ પવિત્ર થઈએ. કારણ કે અમે જેનું ધ્યાન કરીએ છીએ, જેનું ભજન કરીએ છીએ, એ જગતનો નાથ એ તો તમારે આંગણે રમે છે. આસન આપીને બિરાજિત કર્યા ને પ્રશ્ન કર્યા છે, કહા નામ કીત સે તુમ આયા, કહા નામ કીત સે તુમ कहाँ पढ़े हो तुम मुनिराया, कहाँ पढ़े हो तुम. ત્રણ પ્રશ્ન પૂછ્યા. તમારું નામ શું છે, ક્યાંથી પધારો છો, અને કયા શાસ્ત્રનું આપે અધ્યયન કર્યું છે? મારકંડ હે નામ હમારા, मारकंड है नाम हमारा. तीर्थ अटन करत हम आया, तीर्थ अटन करत वेद पढ़े रूपोरान 18, वेद पढ़े वेद पढ़े रूपोरान 18, वेद पढ़े वेद शास्त्र पुराणानि ज्योतिष शास्त्रं विशेषतः पठितं पाठ्यते चापि वेदांगानि तराणि च. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, એનું અધ્યયન અમે સારી રીતે કર્યું છે. એમાં પણ જ્યોતિષ શાસ્ત્ર તો અમારો મુખ્ય વિષય છે. ભણીએ છીએ અને ભણાવીએ છીએ. લોકોના ભવિષ્ય પણ ભાખીએ છીએ. અને આમ જ્યાં વાત આવી ને જ્યોતિષ શાસ્ત્રની, ત્યાં ભક્તિ માતા બોલી ઉઠ્યા, ઋષિરાય એ તો તમે મારા લાલાનું ભવિષ્ય બાકી આપો અને મારા લાલાનું નામકરણ કરી આપો. દરેક મા બાપને કોડ હોય. અમારા લાલાની જન્મ કુંડળી કાઢીએ, જોઈએ એ કેવો થશે. ઘણી જગ્યાએ જ્યોતિષકાર પાસે ઘણા જતા હોય. એક ગામના દાદા
આવશે સુનના. જ્યોતિષકાર પાસે ગયા કુંડળી લઈને. મારું જોશ જોઈ દો, ભવિષ્ય જોઈ દો. તો પેલા જ્યોતિષકાર કહે, દાદા તમારું નામ માવજી દાદા? હા. તમારી ઉંમર 55 વર્ષની થઈ? હા. તમારે ઘરે 2 દીકરા ને 1 દીકરી? હા મહારાજ, બરાબર હાચું. તમે થોડા દિવસ પહેલા 5 લીટર કેરોસીન, 2 મણ ઘઉં આટલું લઈ આવ્યા છો? હા. દાદા કે, શાસ્ત્રીજી તમે તો પાકા જ્યોતિષકાર છો, તમારા જેવા જ્યોતિષકાર તો ક્યાંય મળ્યા નહીં. તો પેલા શાસ્ત્રી કહે, દાદા હવે આવો ને ત્યારે જન્મ કુંડળી લઈને આવજો. આ જન્મ કુંડળી નહીં, આ રેશન કાર્ડ છે. ધર્મદેવે કહ્યું છે, મહારાજ શાસ્ત્રનો નિયમ એવો છે કે બાળક જ્યારે 6 દિવસનું થાય ત્યારે નામકરણ કરવું. પણ ઘનશ્યામના જન્મના આનંદમાં અમને નામ પાડવાનું ભૂલાઈ ગયું છે. અને બીજું કે અમારે છઠ્ઠીને દિવસે એક મોટી ઉપાધિ પણ આવેલી. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. પણ બીજો પણ એવો શાસ્ત્રનો નિયમ છે, શતરાત્ર વ્યતિક્રમે. કદાચ છઠ્ઠીના દિવસે જો બાળકનું નામકરણ ના થાય તો જ્યારે બાળકને 100 દિવસ પૂરા થાય ત્યારે પણ નામકરણ કરી શકાય. ભગવાનની ઈચ્છાથી આજે અમારા લાલાને 100 દિવસ પૂર્ણ થયા અને આજે જ તમે આવા મોટા ઋષિ પધાર્યા છો તો ભવિષ્ય પાખો. ધર્મદેવ કહે છે, મહારાજ આપ તો ઋષિ છો. રુચ્છતિ ગચ્છતિ સંસાર પારમિતિ ઋષિ. જે સંસારથી પરનું જોઈ શકે, જે ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જાણી શકે એને ઋષિ કહેવાય. ગચ્છતિ સંસાર પારમિતિ ઋષિ. સંસારથી પર પરમાત્માને પણ જે જાણી શકે એને ઋષિ કહેવાય. બાલા ભક્તજનો, આ કથા આપણને શીખવે છે. ઘર આંગણે નાના દીકરા દીકરીઓના નામકરણ કરવાના થાય ને ત્યારે વાલા ભક્તજનો, ઘરના પરિવારજનોને ફઈબાને તો ઉમંગ અને હોશ હોય, પણ જો સદભાગ્ય મળે કોઈ એવા સંત એકાંતિક મહાપુરુષનો જો સંબંધ અને ઓળખાણ હોય ને તો વાલા ભક્તજનો દીકરાઓના નામ એવા સંતોની પાસે પડાવવા. દીકરીઓ હોય તો સાંખ્યોગી માતાઓની પાસે નામ પડાવવા. નહીં તો આજે તો પોતપોતાની મેળે ગમે એવા નામ પાડી દે. ઘણીવાર આપણે વિચાર કરવો પડે આના અર્થ શું થાય. ફેનિલ ને ક્રિસ ને જીયાન ને જીલ ને ટેરેન્સ. હવે પછી મોટા થાય તો એમ કેવું ટેરેન્સ દાદા એવા છે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. તમે નાસ્તો કરીને આવ્યા છો? જરા ભાવશે બોલો જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, એવા ભગવાનને વિશે હેતવાળા ભગવત સાક્ષાત્કારી મહાપુરુષો હોય, એમની પાસે નાના બાળકને તમે લઈ જાઓ. એવા સંતનો હાથ એ બાળકના મસ્તક ઉપર પડે. ભગવાનના એવા સાચા સંત એના કપાળમાં કંકુનો ચાંદલો કરે. વાલા ભક્તજનો, એ કંકુ કેવળ કંકુ ના હોય, એ બાળકના લલાટમાં લખાયેલા નબળા લેખને પણ સંતના આશીર્વાદથી થયેલો એ ચાંદલો ભૂંસી નાખે. એના ભાગ્યની રેખાઓ બદલી જાય. નવસારીમાં આપણું ગુરુકુલ છે, સંતોની પાઠશાળા છે, બહુ મોટી ગૌશાળા છે. ઘણા ભક્તોને ખબર છે. સામે જ એક ગામ છે, નવા ગામ. ત્યાંના હેમાંગભાઈ, આ બનેલો સત્ય પ્રસંગ વાલા ભક્તજનો. લગ્ન થયા 2 વર્ષ થયા, કોઈ સંતાન નહીં. ગ્રહસ્થ બિચારા ક્યાં જાય? ગુરુકુલ આવીને સંતોને વિનંતી કરી, પ્રાર્થના કરી. એ સમયે પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી પણ ત્યાં બિરાજે. પાઠશાળામાં સંતોને
જીવન ઘડતરના પાઠ શીખવી રહેલા પરમ પૂજ્ય પાદ ભક્તિ વલ્લભ સ્વામી, પરમ પૂજ્ય પાદ જગત પાવનદાસજી સ્વામી, હરિમુકુંદ સ્વામી, આ બધા સંતો ત્યાં બિરાજે. સહેજે સંતોની પાસે આવીને ગળગળા થઈ ગયા. વાલા ભક્તજનો, હૈયાની વેદના છે ને આંખે આવ્યા વિના રહે નહીં. સંતોએ પૂછ્યું, ભગત શું પ્રશ્ન છે? ગળગળા થઈને કહ્યું, સ્વામી લગ્ન થયા ને 2 વર્ષ થયા છે, ઘરે હજી પારણું ખાલી છે. સંતોએ કહ્યું, કંઈ વાંધો નહીં, મોટા સંતો પધારશે ત્યારે પ્રાર્થના કરીશું. એમાં ગુરુ મહારાજ પધાર્યા અને ગુરુ મહારાજના ઠાકોરજીના અભિષેકનું જળ સંતોએ અમને દીધું. ગુરુ મહારાજને વાત કરી. સ્વામીએ કહ્યું, કંઈ વાંધો નહીં, અમે ભગવાનને પ્રાર્થના કરીશું. સાચા સંત ક્યારેય એમ ના કહે કે અમે આશીર્વાદ આપીએ છીએ. એ હંમેશાને માટે એની મહાનતા એ છે એ ઠાકોરજીને આગળ રાખે. ભગવાનની પાછળ સંતાઈ એ સંત કહેવાય. નહીં તો આજે તો ઠાકોરજી પાછળ હોય. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. સંતોના આશીર્વાદથી એમના ઘરે એમના પત્નીને ગર્ભ રહ્યો. 7 મહિનાનો ગર્ભ થયો. જુલાઈ 2012. હોસ્પિટલમાં તપાસ કરાવી કે બાળક ગર્ભમાં સુરક્ષિત તો છે ને. અને એ વખતે ડોક્ટરોએ નિદાન કરીને જવાબ દીધો કે 7 મહિને કમસે કમ ગર્ભનો વજન 1.5 થી 2 કિલો હોવો જોઈએ. આ બાળકનું વજન 700 ગ્રામ પણ નથી. માટે ખતરો છે. બાળકનો જન્મ તો થશે પણ 2 માંથી એક જીવશે. કાં તો બાળક જીવશે અને કાં તો એની માં જીવશે. હેમાંગભાઈ હૃદયથી ભાંગી પડ્યા. શું કરવું કઈ ખબર પડતી નથી. ચોધા રાસુએ રડતા રડતા સંતોની પાસે આવ્યા. સંતોને વાત કરી, સ્વામી આવી પરિસ્થિતિ છે. એ વખતે વાલા ભક્તજનો ગુરુ મહારાજ બરાબર ત્યાં બિરાજે. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી આવી પરિસ્થિતિ છે. ત્યારે સ્વામીએ કહ્યું, ચિંતા ના કરો. એ તમે બંને પતિ પત્ની મહારાજના પૂજા પાઠ કરો છો, સત્સંગ રાખો છો ને, વિશેષ ભજન કરો, ઠાકોરજી ધ્યાન રાખશે. વળી થોડો સમય ગયો. તપાસ કરાવી. 20 સપ્ટેમ્બર 2012 ડોક્ટરોએ નિદાન આપ્યું કે હવે જો બાળકને ગર્ભમાં વિશેષ સમય રાખીએ તો માના ઉપર ખતરો છે. માટે આવતી 23 તારીખે ઓપરેશનની તૈયારી સાથે આવજો. ગણદેવી દમણિયા હોસ્પિટલમાં એડમિટ. હેમાંગભાઈ વળી ભાંગી પડ્યા. વળી સંતોને વિનંતી કરી, ગુરુ મહારાજને પ્રાર્થના કરી, સ્વામી કે તમે ચિંતા શા માટે કરો છો? આ લોકના કોઈ ડોક્ટર એનું ધ્યાન નહીં રાખી શકે. એનું ધ્યાન તો સ્વયં શ્રીજી મહારાજ રાખે છે. મહારાજ એના ડોક્ટર છે, ચિંતા ના કરો. સાચા સંતમાં વાલા ભક્તજનો ભગવાન જેવું સામર્થ્ય હોય એ મરેલા મરદાને પણ બેઠા કરી શકે. સ્વામીના આશીર્વાદ લઈને ઘરે ગયા. 24 તારીખે એબોર્શન ગર્ભપાત કરાવવાનો હતો. બાળકને કાપીને કાઢવાનું હતું. પણ વાલા ભક્તજનો 23 તારીખે રાત્રે કોઈ પણ પ્રકારની પીડા વિના નોર્મલ ડિલિવરી થઈ ગઈ ને બાળકનો જન્મ થયો. પણ હજી હેમાંગ ભાઈના ભાગ્ય કંઈક ભારે વિકટ હશે. એના પ્રારબ્ધ નબળા હશે. બાળકનો જન્મ તો થયો પણ 20-25 મિનિટ સુધી ડોક્ટરો કંઈ નિર્ણય ના આપી શક્યા કે બાળક જીવતું છે કે મરેલું. કારણ કે બાળક જન્મે ને એટલે કાં તો છીંક આવે
અને કાં તો તુરંત રડે એટલે પછી હૃદયનું મશીન ચાલુ થાય. બાળક રડ્યું પણ નહીં ને છીંક પણ ના ખાધી. એમાં વળી એક મોટી મુશ્કેલી એ થઈ, બાળકના જન્મ સમયે માના ગર્ભનું એ ગંદુ પાણી બાળકના મુખમાં જતું રહ્યું અને બાળકને કમળો થઈ ગયો. એને માટે દવાઓ દીધી તો વજન 1200 ગ્રામ થયેલું વળી ઘટીને 900 ગ્રામ થઈ ગયું. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા કે હવે આ બાળકને જીવાડવું હોય અમારા હાથમાં નથી. તમે કોઈ સુરત, મુંબઈ કે અમદાવાદ મોટી હોસ્પિટલમાં જાઓ, બાળકનું ઓપરેશન કરવું પડશે. આ નાની કુમળી અવસ્થામાં ઓપરેશન કેટલું સફળ થાય કે નહીં એ પણ ખાતરી નહીં. 1.5 થી 2 લાખનો ખર્ચ થશે. હવે 8-10 હજારનું કામ કરનારા નાના માણસ, 1.5 થી 2 લાખનો ખર્ચ, શું કરવું? વળી ગુરુકુલ પધાર્યા. પૂજ્ય જગતપાવન સ્વામીને પ્રાર્થના કરી રડવા લાગ્યા, સ્વામી આવી પરિસ્થિતિ છે, 1.5-2 લાખ રૂપિયા આ પરિસ્થિતિમાં ક્યાંથી કાઢવા? અને કરાવીએ ઓપરેશન તો પણ ડોક્ટરો એમ કે છે કે બાળક જીવે કે મરે એની ખાતરી નહીં. વળી ફોનથી ગુરુ મહારાજની સાથે વાત કરી. એ વખતે સ્વામી 10મી સ્પેશિયલ યાત્રા ટ્રેનમાં પંઢરપુર પહોંચેલા. બધી પરિસ્થિતિની વાત કરી. ગુરુ મહારાજ કે તમે હેમાંગભાઈ એને ફોન આપો. હેમાંગભાઈ સાથે વાત કરી. ભગત એ ચિંતા ના કરો, ઠાકોરજીને અમે પ્રાર્થના કરીએ છીએ. એના ડોક્ટર એ સ્વયં શ્રીજી મહારાજ છે, એનું ધ્યાન ભગવાન રાખે છે, એને કંઈ થવાનું નથી. ખાલી ડોક્ટરોને એટલું કહેજો કાચની પેટીમાં બાળકને રાખી દે, અને બાળક જ્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય ને ત્યારે નવસારીમાં ત્યાં ઠાકોરજીને અને સંતોને એકવાર થાળ કરાવી દેજો. દમણિયા હોસ્પિટલમાં વળી હેમાંગભાઈ ગયા અને ડોક્ટરને વિનંતી કરી કે અમારા ગુરુ છે એની એવી આજ્ઞા છે કે કંઈ બીજી જગ્યાએ લઈ જવા નથી, તમે બાળકને અહીંયા ને અહીંયા કાચની પેટીમાં રાખો. અને વાલા ભક્તજનો 1.5-2 મહિના કાચની પેટીમાં એ બાળકને રાખો અને બધાના ડોક્ટરોના પણ આશ્ચર્ય વચ્ચે એ બાળક સંપૂર્ણ સ્વસ્થ થયો. અને એ વખતે ડોક્ટરો બોલી ઉઠ્યા કે અમારી દવાથી કે અમારી ટ્રીટમેન્ટથી આ બાળક જીવતો નથી રહ્યો. અમે જોઈએ છીએ આ પરિસ્થિતિમાં કોઈ બાળક જીવી જ ના શકે, અને છતાં બાળક સ્વસ્થ છે, જીવી ગયો. આ દવાથી નહીં, આ કોઈક સંતની દુઆથી થયું છે. બાળક સ્વસ્થ થયો એટલે ત્યાં ગુરુકુલમાં સંતોને ઠાકોરજીને રસોઈ આપી. પણ આશ્ચર્યની વાત તો એ, બાળકનું શરીર હજી નાજુક હતું, કારણ કે આટલી ટ્રીટમેન્ટ થઈ હોય, વજન થોડું ઓછું, એટલે સ્તનપાન કરી ના શકે, દૂધ ખેંચી ના શકે, એટલે ચમચીથી થોડું થોડું દૂધ આપે. પણ ઠાકોરજીના થાળ કરાવીને જેવા ઘરે ગયા, ચમચી છૂટી ગઈ અને બાળક સ્તનપાન કરવા લાગ્યું. ઠાકોરજીને સંતોને જમાડ્યા તો બાળકને તાકાત આવી ગઈ. થોડા મહિના ગયા, બાળક થોડો મોટો થયો. વળી ગુરુ મહારાજ ત્યાં પાઠશાળામાં પધાર્યા. એ વખતે સ્વામી પાસે લાવ્યા. સ્વામીને વાત કરી, સ્વામી આ જે મોતના મુખમાં ઝોલા ખાતો તો એ જ આ બાળક છે, હવે આનું નામ પાડો, કંઠી બાંધો ને વર્તમાન ધરાવો. ગુરુ મહારાજે કંઠી બાંધી વર્તમાન ધારણ કરાવ્યા અને બહુ મજાનું નામ પાડ્યું, પ્રણવ. કેટલું અર્થ અનુસંધાન વાળું નામ, ગર્ભિત નામ. પ્રણવ એટલે ઓમકાર. સમગ્ર વેદોની ઉત્પત્તિ વાલા ભક્તજનો પ્રણવમાંથી, ઓમકારમાંથી થઈ છે. આજે પણ હેમાંગભાઈ નવા ગામમાં રહે છે. વાલા ભક્તજનો, એવા મહાપુરુષોને હાથે નામકરણ થાય, બાળકોને આશીર્વાદ મળે. આપણી ગુરુ પરંપરાના સમર્થ સંત ગોપીનાથ પુરાણી સ્વામી જામનગર જિલ્લાનું એ તરઘરી દેવળિયા ગામ ત્યાં પધાર્યા. ત્યાંના મકનજી શેઠ સ્વામી સાથે બહુ હેત અને આત્મીયતા. એમનો નાનો દીકરો
હજી નામ પાડવાનું ને વર્તમાન ધરાવવાના બાકી. એટલે ગોપીનાથ પુરાણી સ્વામી પાસે લાવ્યા, મા બાપ અમારા છોકરાને કંઠી બાંધો ને નામ પાડો. ગોપીનાથ પુરાણી સ્વામી એટલે ભગવાન સાથે વાતો કરનારા સંત. સ્વામી મોજમાં બહુ રાજી થયા, માથે હાથ મૂક્યો. સ્વામીએ નામ પાડ્યું લાલજી. અને સ્વામી એટલા આનંદમાં ખુશ, એટલે સ્વામી રાજી થઈને બોલ્યા કે શેઠ, એ આ લાલજી છે ને એ તો મોટો શેઠિયો થશે અને પરદેશ જશે ને બહુ સુખી થશે, મોટા ધંધા વ્યવહાર કરશે અને પરદેશમાં જઈને પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડશે. હવે 6-8 મહિનાના નાના બાળકને ગોપીનાથ પુરાણી સ્વામી આવા અનરાધાર વર્ષીને આશીર્વાદ આપી દીધા. બાલા ભક્તજનો, એ જ લાલજી પછી મોટા થયા, લાલજી શેઠ થયા. એ જમાનામાં આફ્રિકા ગયા અને એટલા મોટા ધંધા કારોબાર થયા, ખૂબ કમાયા. અને વાલા ભક્તજનો, આફ્રિકાની એ વિદેશની ભૂમિ ઉપર સૌ પ્રથમવાર સ્વામિનારાયણ સંપ્રદાયનું કામ, સ્વામિનારાયણ સંપ્રદાયનું નિર્માણ આ આફ્રિકાના એ લાલજી શેઠે કરાવ્યું. ભુજ તાબાનું એ સૌથી પહેલું આફ્રિકાની ભૂમિ ઉપરનું મંદિર એમણે બંધાવ્યું. અને એ મંદિરને જ્યારે 25 વર્ષ પૂર્ણ થયેલા ને વાલા ભક્તજનો, ત્યારે લાલજી શેઠને આફ્રિકાના ભક્તોને એવો સંકલ્પ થયો કે અમે સુખી થયા છીએ એ ગોપીનાથ પુરાણી સ્વામીના આશીર્વાદથી થયા છીએ. ત્યારે ગોપીનાથ પુરાણી સ્વામીના જ એવા કૃપાપાત્ર શિષ્ય શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન સ્વામીને બોલાવીએ. અને વાલા ભક્તજનો, સૌ પ્રથમવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, મૂળ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ ઉપર કોઈ સંત ગયા હોય તો રાજકોટ ગુરુકુલના સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગયા. ધર્મદેવે વિનંતી કરી છે, મહારાજ મારા લાલાનું નામકરણ કરવો. માર્કંડેય મુનિએ કહ્યું છે, તમે તમારા લાલાને લેતા આવો. ભક્તિ માતા દોડતા ઘરમાં ગયા છે, બાલપ્રભુને બરાબરના શણગાર્યા છે. નાનકડી ધોતી પહેરાવી, નાનકડું જબલું પહેરાવ્યું, માથે થોડું વાળનું ફૂમકું લીધું, આંખમાં આંજણ આંજ્યું, બરાબરના તૈયાર કરી બાલપ્રભુને રામ પ્રતાપજીને સાથે આંગળી પકડી બાલપ્રભુને તેડીને આવ્યા છે. રામ પ્રતાપજીએ દંડવટ કર્યા છે, બેટા દંડવટ કરો. બાલપ્રભુ તો નાના છે, દંડવટ તો કેમ કરી શકે? એટલે માએ ગોદીમાં બાલપ્રભુને બેસાડી કમળના ડોડા જેવા એ પ્રભુના બંને હાથ પોતાના હાથમાં લઈ અને આ માએ પ્રણામ કરાવ્યા છે. બેટા એ ઋષિને પ્રણામ કરો. સાધુ સંતોને પ્રણામ કરીએ ને તો એના આશીર્વાદ મળે, આપણે સુખી થઈએ. સાધુ સંતો એ તો દેવ તુલ્ય કહેવાય. બાલપ્રભુના એ નાનકડા હાથ પોતાના હાથમાં લઈને માં પ્રણામ કરતા શીખવે છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ. નાનપણથી ભક્તિ માતા કેવા સંસ્કાર રેડે છે. કમળના ડોડા જેવા એ ગુલાબી ચરણ જ્યાં આમ બાલપ્રભુના જોયા ને ત્યાં તો માર્કંડી મુનિની આંખો માંથી આમ આંસુડા વહેવા લાગ્યા. અરે પ્રભુ, આખું એ જગત તને પ્રણામ કરે, તને વંદન કરે, અને આજે તું મને પ્રણામ કરે છે. પ્રભુ, તારે મને પ્રણામ કરવાના ના હોય. ભક્તિ માતાએ કહ્યું છે, ઋષિરાય મારા લાલાનું નામકરણ કરો. પણ માર્કંડેય મુનિએ મનમાં વિચાર કર્યો, આજે તક મળી છે તો લાભ લઈ જ લઉં. માં, તું બેઠી છો દૂર, હવે મારે નામ પાડવું હોય તો એના હાથની રેખાઓ જોવી પડે, ગ્રહ જોવા પડે. હું વૃદ્ધ થયો અને મારી આંખો પણ ઝાંખી થઈ.
તારો લાલો મને મારી ગોદમાં દે તો નામ પાડો. બાવશે બોલો જય સ્વામિનારાયણ. હવે આવી તક મળે તો ચૂકાય? માર્કંડેય મુનિને ગોદમાં બાલપ્રભુ સોંપ્યા છે અને વાલા ભક્તજનો બાલપ્રભુનો એ નાનકડો હાથ માર્કંડેય મુનિએ પોતાના હાથમાં લીધો. બાલપ્રભુનો સ્પર્શ થયો ને એ કોમળ અંગો, માર્કંડેય મુનિ તો આમ ભાવ સમાધિમાં ડૂબી ગયા. 3.5 કરોડ ગાત્રો રોમાંચિત થઈ ગયા. ભાવ સમાધિ લાગી ગઈ. ભક્તિ માતા તો આમ ટગર ટગર ઋષિની સામે જુએ છે, મનમાં વિચાર કરે, એ બહુ મોટા જ્યોતિષ છે, બહુ મોટા જ્યોતિષકાર છે, માટે મારા લાલાની એક એક રેખાઓ જોતા હશે, પણ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કઈ બોલે કે ચાલે. આમ જાણે મૂર્તિ બેઠી હોય ને એમ માર્કંડેય મુનિ બેઠા છે. ભક્તિ માતાએ આમ આંખો સામે આમ હાથ આમ કર્યો, કઈ બોલતા નથી, ચાલતા નથી. ધર્મદેવની સામે જોઈને ભક્તિ માતાએ કહ્યું કે મને તો લાગે છે બાબાજી ચલે ગયે ઉપર. ધર્મદેવે હાથ આમ હલાવ્યો, અરે ઋષિરાય, અરે હા 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 માં, એ મેં તારા લાલાના બધા ગ્રહ જોઈ લીધા. માર્કંડેય મુનિની ભાવ સમાધિ તૂટી છે. अरे ऋषिराय बोलिए, बताइए, मेरे लाल की हस्त रेखा के अनुसार ज्योतिष शास्त्र क्या कहता है? मार्कंडेय मुनि, તમે તો કહેતા હતા કે અમે બહુ મોટા જ્યોતિષકાર છીએ, બહુ જાણીએ છીએ, તો આજે આટલી બધી વાર કેમ લગાડો છો? શું તમને જ્યોતિષનું જ્ઞાન ભૂલાઈ ગયું? માર્કંડેય મુનિ મનમાં કે જ્યારથી આ તારા લાલાનું મોઢું જોયું છે ને, આલો પિતમ મમેવ નામ, આજે મને મારું નામે ભૂલાઈ ગયું છે. ભાવ છે બોલો જય ઘનશ્યામ. માર્કંડેય મુનિ વળી મનમાં ગૂંચવાયા. માનવ દેહમાં રહેલા પુરુષોત્તમ નારાયણનો એ મહિમા આ માત પિતાને કેમ સમજાશે? માર્કંડેય મુનિને ભગવાન છે એ તો ખબર જ હતી, પણ જ્યાં ચરણના 16 ચિહ્નોને હાથની રેખાઓ જોઈને ત્યાં તો પોતાની કલ્પના અતીત મનમાં થયું. ભગવાનનો એ મહિમા માત પિતાને નહીં સમજાય. એને તો એમ જ લાગશે આ તો તમે બધી મોટી મોટી વાતો કરો છો. આમ વિચાર કરે છે ત્યાં વળી ભક્તિ માતા બોલ્યા, અરે ઋષિરાય બોલીએ, बताइए, ज्योतिष शास्त्र क्या कह रहा है? માર્કંડેય મુનિના મનમાં થયું, લે ઉપર ઉપરનો ઉપર છલો પરિચય તો કરાવી દાઓ. અદ્ભુત શબ્દો નીકળ્યા છે. ધન્ય બાલ ધન્ય આપકો, જનની ધન્ય સદાય, ધન્ય હિ છપયા ધામ કો, મહિમા કહી ન જાય. માં તું બડભાગી છે, આ ધર્મદેવ બડભાગી છે, આ બધા નર નારીઓ બડભાગી છે, કારણ કે માં આ તમારો લાલો છે ને એ તો સાક્ષાત. આમ જ્યાં માર્કંડેય મુનિ બોલવા ગયા ત્યાં તો ગોદમાં રહેલા બાલ પ્રભુએ આમ કરડી દ્રષ્ટિ કરી નાનકડો હાથ ઊંચો કર્યો. માનો માર્કંડેય મુનિને બાલ પ્રભુ કહેવા લાગ્યા છે, અરે ઋષિરાય ધીમા રહો, ધીમા, અત્યારે પૂરેપૂરી ઓળખાણ કરાવશો નહીં. એ અત્યારે તો પુત્ર બનવામાં જ મજા છે, ભગવાન બનવામાં નહીં. મૈયા મને પુત્ર માને છે એટલે મને ગોદીમાં બેસાડે છે, મને ચુંબન કરે છે, મારા ગાલ ખેંચે છે, પારણીએ પોઢાડે છે, હિંડોળે ઝુલાવે છે, માખણ મિશ્રી જમાડે છે, અને તોફાન કરું તો ક્યારેક કાન પકડે છે. એમાં જો તમે કહી દીધું કે આ તો ભગવાન છે તો પછી આ બધું વાલ મળતું બંધ થઈ જશે. ભગવાનની દશા તો કેવી હોય તમને ખબર છે ને? આલમારીમાં કે ગોખલામાં ભગવાનને બેસાડી દીધા હોય, સવારે 2 અગરબત્તીના આટા લગાવી દે. ભાવ છે બોલો જય સ્વામી. અત્યારે પુત્ર બનવામાં જ મજા છે, ભગવાન બનવામાં નહીં. અને માર્કંડેય મુનિ પ્રભુનો ઈશારો સમજી ગયા. માં આ તારો લાલો છે ને એ તો સાક્ષાત ગુણોનો ખજાનો છે.
નમો નમો વાંગ મનસાતિ ભૂમયે નમો નમો વાંગ મનસાતિ નમો નમો વાંગ મનસે ભૂમયે નમો નમો વાંગ મનસે નમો નમો નંત મહાવિભૂતયે નમો નમો નાથ મહાવિભૂતયે નમો નમો નંત જયૈક સિંધવે નમો 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 નંત જયૈક સિંધવે નમો 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 માં તારો આ લાલો છે એના એક એક ગુણ અનંત છે. યદેક પ્રાંતે શ્રાંતા નિગમ વંદિનઃ એવા તપસ્વી થશે શંકરને પણ શરમ આવશે. કથા શ્રવણમાં પૃથુ રાજાથી ચડિયાતા, દાસપણામાં હનુમાન કરતા શ્રેષ્ઠ, ભક્તિમાં અંબરીશ જેવા, નીતિમાં વિદુર, બુદ્ધિમાં જનક, જ્ઞાનમાં કપિલ, ધર્મદેવ, ભક્તિ માતા રામ પ્રતાપભાઈ જાણે આમ અમૃત વરસતું હોય ને એમ એક એક માર્કંડેય મુનિના શબ્દોને ઝીલે છે. હવે તમારો છોકરો ગુરુકુલમાં ભણતો હોય, કંઈક સારો દેખાવ કર્યો હોય, સારા માર્ક્સ લાવ્યો હોય, ક્યાંય કોમ્પિટિશનમાં સ્પર્ધામાં પહેલો નંબર લાવ્યો હોય અને એમાં મોટો ઉત્સવ હોય અને એમાં એને આમ સ્ટેજ ઉપર એનું સન્માન થતું હોય તો તમારી આમ ગજ ગજ છાતી ફૂલે કે નહીં? ધર્મદેવ ભક્તિ માતાની આમ છાતી આજે ફૂલે છે. સાંભળો માં, તમારો લાલો ધર્મ નિષ્ઠામાં યુધિષ્ઠિર કરતા પણ શ્રેષ્ઠ. આજ સુધીમાં દયામાં રંતી દેવ એ શિરમોડ કહેવાય છે, પણ તમારો લાલો તો એમાં પણ શિરમોડ થશે. વૈરાગ્યમાં શુકદેવ જેવો, ઇન્દ્રિય નિગ્રહમાં અર્જુન જેવો, સાધુતામાં જડ ભરત જેવો, મહિમા સમજવામાં તમારો લાલો ઉદ્ધવ જેવો, ધીરજ ધર્મમાં બલિ જેવો. વળી માર્કંડેય મુનિ અટકા, વિચારોમાં ગૂંચવાયા. મનમાં થયું, લે તક મળી છે તો ઓળખાણ કરાવી જ દઉં. આ બધાના નામ દીધા ને એ તો બધા એના ભગત છે ને આ તો સાક્ષાત ભગવાન છે. વળી માર્કંડેય મુનિ ગૂંચવાયા એટલે વળી ભક્તિ માતા બોલ્યા, बाबाजी बोलिए बताइए मेरे लाल की हस्तरेखा के अनुसार ज्योतिष शास्त्र क्या कहता है? मां, आ तारो लालो छे ने एना चिन्हो जोता तो एवं लागे छे ये तारो लालो नहीं साक्षात भगवान छे. मार्कंडेय मुनि ने वળી થયું, આજે તક મળી છે તો ઓળખાણ કરાવી દઉં. ભગવાન નહીં, આ તો ભગવાનના પણ એ આજે તક મળી છે ને ઓળખાણ નહીં કરાવું ને તો અક્ષરધામના મુક્તો મને ઠપકો આપશે. અરે માર્કંડેય મુનિ, દુનિયાના જીવોને અને ધર્મદેવ ભક્તિ માતાને અમારા સ્વરૂપની ખરી ઓળખાણ કરાવવામાં તમને નિમિત્ત કર્યા અને તમે તો મોઢાના મોળા નીકળ્યા, અમારી સાચી ઓળખાણ પણ ના કરાવી. અમારું આ ચરિત્ર વર્ષો સુધી, યુગો સુધી ગવાશે અને આના આધારે તો અમારી ઓળખાણ લોકોને થશે. આમ જ્યાં બધો વિચાર કરે ત્યાં વળી માં બોલ્યા, ઋષિરાય ક્યું રૂક ગયે, બોલીએ બતાઈએ. સાંભળ માં, જો આ તારા લાલાના ચરણમાં આજે જવ, આજે વજ્ર, આજે જાંબુ, કેતુ, ઉર્ધ્વ રેખા, અંકુશ, આ જે ચરણના જે 16 ચિહ્નો છે ને, આ જે ઉર્ધ્વ રેખા છે એ અનુસાર જ્યોતિષ શાસ્ત્ર તો એવું કહે છે આવું ઐશ્વર્ય તો એને ક્યારેય પ્રગટ નથી કર્યું. આવો અવતાર તો આજ સુધી ક્યારેય નથી થયો. કારણાનામ ચ કારણમ માં, આ તારો લાલો છે ને એ સર્વ કારણનો પણ કારણ છે.
कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे। हो कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे धर्म सुत, कारण रूप कहावे। जय हो। વાલા ભક્તજનો, 7 ચિરંજીવીમાં જેનું નામ છે એ માર્કંડેય મુનિ આપણા મહારાજની ઓળખાણ કરાવે છે. હો, ઘડીક વાર ધર્મદેવ અને ભક્તિ માતાની બાજુમાં બેસી જજો, જગ્યા મળે તો. હા, કોટી અવતારના હે અવતારી, સર્વનો ભાવ દેખાડે. હો કોટી અવતારના હે અવતારી, સર્વનો ભાવ દેખાડે. ક્રોતારથ કરવાને કાજે, ક્રોતારથ કરવાને કાજે, હેર તમારે આવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે. જય ઘનશ્યામ. અક્ષરધામના આપે નિવાસી, મનમાં મેર ઘણી લાવે. હો અક્ષરધામના આપે નિવાસી, મનમાં મેર ઘણી લાવે. માર્કંડેય મુનિ કહે છે, માં જોજે ભૂલી પડીશ નહીં. દેખાય છે આ બાળક પણ આ તો સાક્ષાત અક્ષરધામ વાસી છે. પોતાનું સામર્થ્ય છુપાવીને તમારા પર કૃપા કરીને તમને ધન્ય કરવા માટે પધાર્યા છે. હા, અક્ષરધામના આપે નિવાસી, મનમાં મેર ઘણી લાવે. હો અક્ષરધામના આપે નિવાસી, મનમાં મેર ઘણી લાવે. ઓ દિવ્ય રૂપ છુપાવીને વાલો, દિવ્ય રૂપ છુપાવીને વાલો, બાળક રૂપ બનાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે. માર્કંડેય મુનિ કહે છે, માં તમારો આ બાળક અનંત જીવોને ભવસાગર પાર કરાવવામાં નિમિત્ત બનશે, નાવરૂપ બનશે. લાખો મનુષ્યો એમનો આશ્રય કરશે. વધુ તો શું કહું માં, તમારું જ નહીં સારા એ વિશ્વનું એ મંગળ કરશે.
અનંત જીવ ઉદ્ધારવા કારણ અલબેલો અહીં આવે હો. અનંત જીવ ઉદ્ધારવા અલબેલો અહીં આવે. દયાનંદના નાથન સેવો દયાનંદનાથન સેવો દયાનંદના નાથન સેવો દયાનંદનાથન સેવો મોહ સંસાર મેલાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે. ધર્મદેવ કેવા નામ પાડવા એ તમને કહો. કર્ક રાશિમાં જન્મ છે ડાહા કર્કે. શ્યામ કાંતિ છે, જન્માક્ષરમાં હ છે. માટે આ તમારા લાલાનું એક નામ હરિ પડશે. હરતિ અજ્ઞાનમ પાપમ દુઃખમ સંતાપમ ઇતિ હરિ. જે કોઈ એમને શરણે આવશે ને એમના ત્રિવિધ તાપને હરી લેશે. ચૈત્ર માસમાં જન્મ છે, શ્યામ શરીર છે, માટે આમનું એક નામ પડશે કૃષ્ણ. આકર્ષતિ ચેતાંસિતિ કૃષ્ણ. એક વાર જાણે અજાણે પણ કોઈની નજર એમના ઉપર પડી જશે, એમના દર્શન કરશે, એમના એ ચિત્ત ખેંચી લેશે. અને જુઓ વાલા ભક્તજનો, દંતિયા ગામના એ દિનમણી શર્મા મહાવિદ્વાન જ્ઞાની, કાશી સુધી જેમનું નામ પંકાયેલું, કાશીમાં શાસ્ત્રાર્થમાં જેના અવ્વલ નંબર આવે, પણ સ્વામિનારાયણ ભગવાનના ઊંઝા ગામમાં દર્શન કરે અને ખાલી દંત પંક્તિ જોઈ વિદ્વાન હતા. મનમાં થયું આવી દંત પંક્તિ ભગવાન સિવાય બીજા કોઈની હોય ના શકે. તાડમ કળી જેવી ગુલાબી દંત પંક્તિ અને ભગવાનપણાનો નિશ્ચય થયો. મન તણાયું, સાધુ થયા અને નામ પડ્યું નિત્યાનંદ સ્વામી. એક ગજા ગઢવી શ્રીજી મહારાજની ચાલ જોઈને મોહ પામે, સાધુ થાય અને નામ પડે પૂર્ણાનંદ સ્વામી. એક નામ હરિ પડશે, ચિત્તને ખેંચનારું એક નામ કૃષ્ણ પડશે, અને બંને નામ ભેગા થઈને ત્રીજું નામ હરિકૃષ્ણ પડશે. બોલીએ હરિકૃષ્ણ મહારાજની જય. લીલા ચરિત્રો ગુણ ઐશ્વર્યને અનુસારે બીજા પણ ભક્તો આમના અનેક નામ પાડશે. અત્યાર સુધી તો માર્કંડેય મુનિ ગૂંચવાતા હતા, હવે ભક્તિ માતા મુંજાયા અને ગૂંચવાયા. માના મનમાં વિચાર થયો કે મારો લાલો મોટો થઈને બલિ જેવો થાય, ઉદ્ધવ જેવો થાય, અર્જુન જેવો થાય, શિવ જેવો થાય, એ બધી વાત તો બરાબર. હે મુનિરાય, આમાં મારા પ્રશ્નનો તો ક્યાંય જવાબ જ ના આવ્યો. માં, તારો વળી શું પ્રશ્ન છે? માં, તને વળી શું મૂંઝવણ છે? ઋષિરાય, મારો લાલો બલિ જેવો થાય, અર્જુન જેવો થાય, રંતિદેવ જેવો થાય, વિદુર જેવો થાય, પૃથુ જેવો થાય, એ બધી વાત તો બરાબર, પણ મારો મૂળ પ્રશ્ન છે એનું તો આમાં ક્યાંય સમાધાન આવ્યું જ નહીં. મારો લાલો મોટો થશે તો કન્યા કેવી લાવશે એ તો તમે કહ્યું જ નહીં. ભાવશે બોલો જય ઘનશ્યામ. બીજી ઘણી વાતો તમે કરી, મૂળ વાત રહી ગઈ. એક સ્ત્રી સહજ માનો પ્રશ્ન છે. માના દિલમાં એમ કે વહુ હારી આવે તો વાંધો નહીં, નહીં તો જાજી ઉપાધિ તો સાસુને જ હોય ને. ભાવશે બોલો જય ઘનશ્યામ. બાલ પ્રભુનો નાનકડો હાથ માર્કંડેય મુનિએ પોતાના હાથમાં લીધો. ઘડી વાર ઊંચો કરે, નીચો કરે, આમ ઘડીક વાર આમ નીચું મોઢું કરીને આમ જુએ,
માર્કંડેય મુનિ બરાબરના ગૂંચવાયા છે. भक्ति माता ની धीरज रहती નથી. ऋषिराय बोलिए बताइए मेरे लाला को बहू कैसी मिलेगी. શું કે અહીંયા જે માર્કંડેય મુનિ છપૈયામાં ગૂંચવાયા એમ જ્યારે ગોકુળમાં કનૈયાનું નામકરણ થતું હતું અને એ વખતે યશોદાએ ગર્ગાચાર્યને પ્રશ્ન પૂછ્યો, બાબાજી मेरे कन्हैया को बहू कैसी मिलेगी, कितनी मिलेंगी. અને ગર્ગાચાર્યએ કનૈયાનો હાથ હાથમાં લીધો. એ ગૂંચવાયા. અહીંયા છપૈયામાં માર્કંડેય મુનિ ઘનશ્યામ પ્રભુના હાથમાં આમ પત્નીની રેખા શોધે છે તો જડતી નથી, અને ગોકુળમાં ગર્ગાચાર્ય કનૈયાના હાથમાં પત્નીની રેખા ગણે છે તો ગણાતી નથી. આમ પત્નીની રેખા પાસે આંચકું ગૂંચળું બાજી ગયેલું. કેટલી કેવી. યશોદાએ પૂછ્યું, બાબાજી બોલીએ. सुनो माँ, तेरे कन्हैया तो 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 કનૈયો ટગર ટગર જુએ ગર્ગાચાર્યજી સામે. ધીરે રે જાઓ, ક્યાંક માને હાર્ટ એટેક ના આવી જાય. અરે મૈયા, तेरा कन्हैया तो 16,000 लाएगा. યશોદાની તો આમ જીભ બારી નીકળી ગઈ. આટલી બધીને કેમ હાચવી છે? એ છે ને મહારાજ, હું તો મારા લાલાને એક કરતા વધારે પરણાવીશ જ નહીં. ગર્ગાચાર્ય મનમાં કે માં તું ચિંતા ના કર, તારો લાલો એની રીતે એની વ્યવસ્થા કરી લેશે. ભાવ છે બોલો જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તજનો, ભગવાન કૃષ્ણનું પરણવું છે ને આપણા પરણવા જેવું નથી. એની તો યોગેશ્વર લીલા છે. કઈ પરિસ્થિતિમાં 16,000 એ કન્યાઓના કાંડા પકડ્યા છે ને, હૃદય રડાવે એવી એ કથાઓ છે ભાગવતની. ભૌમાસુર રાજા એવો દુષ્ટ, જે રાજ્ય ઉપર ચડાઈ કરે એ રાજાને પકડી લે, એની સંપત્તિ લૂંટી લે અને એની જેટલી કન્યાઓ હોય ને એને જેલમાં નાખે. એવી 16,000 રાજકુમારીઓને જેલમાં પૂરેલી. કેટલા વર્ષોથી જેલમાં બંધ એ કન્યાઓ આર્તનાદથી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે, પ્રભુ અધર્મની સામે આપનો પ્રકોપ બહુ પ્રસિદ્ધ છે. અધર્મના ઉત્થાપન માટે આપ પધાર્યા છો, તો પ્રભુ આ ભૌમાસુરનો અધર્મ તમને કેમ નથી દેખાતો? કેટલા વર્ષોથી અમે જેલમાં કારાગૃહમાં બંધ છીએ. પ્રભુ અમને આમાંથી, આ બંધનમાંથી મુક્ત કરો. અને વાલા ભક્તજનો, એ 16,000 કુંવારી દીકરીઓની અંતર વેદના સાંભળી ભગવાન કૃષ્ણએ ભૌમાસુર સાથે યુદ્ધ કર્યું છે, એનો વધ કર્યો છે અને 16,000 વર્ષોથી જેલમાં પુરાયેલી એ દીકરીને મુક્ત કરી છે. ભગવાનને માટે તો એ બધી દીકરી તુલ્ય પણ કહેવાય. ભગવાને મુક્ત કરીને કહ્યું છે, બધીની આંખોમાંથી આમ આંસુડાઓ પડે છે. ભગવાને કહ્યું, તમે ચિંતા ન કરો, તમને એક એકને પૂરા સન્માન અને સંપત્તિ સાથે રથમાં બેસાડી તમારા રાજ્યમાં પહોંચાડવાની વ્યવસ્થા કરું છું. તમારા પરિવારજનો, માતા પિતા બધા રાહ જોતા હશે. અને એ વખતે બધી દીકરીઓએ રડીને કહ્યું છે, પ્રભુ તમારા સિવાય હવે અમારું કાંડું પકડનારું કોઈ નથી. કારણ કે દુનિયામાં તો અમારી હવે વગોવણી થઈ છે. ચારે બાજુ અમે વગોવાયા છીએ. શું ખબર ભૌમાસુરના કેદમાં જે હોય એની સાથે કેવા વ્યવહાર થયા હોય, એના શીલ અને ચારિત્ર્યની શું ખાતરી? માટે પ્રભુ અમારા માતા પિતા કે અમારા પરિવારજનો પણ અમને કોઈ નહીં સ્વીકારે ત્યાં સુધી કે કોઈ રાજકુમાર પણ અમારી સાથે પરણવા તૈયાર નહીં થાય. અમારા ઉપર પ્રભુ કેટલાય કલંકના ડાઘ લાગેલા છે. અનાથના નાથ પ્રભુ આપ છો. અમારા કાંડા આપ પકડો. અને વાલા ભક્તજનો,
સારા એ જગતના નાથ, સંસ્કૃતિના સંવાહક અને રક્ષક પરમાત્માએ વિચાર કર્યો, આ 16,000 કન્યાઓ જો આ રીતે અનાથ ફરશે, કોઈ એના પરિવારજનો એનો સ્વીકાર નહીં કરે, તો એના જીવન અને ચારિત્ર બરબાદ થઈ જશે. આપણું ઋષિ ચિંતન એવું કહે છે કે સ્ત્રી ક્યારેય સ્વતંત્ર ના હોવી જોઈએ. કાં તો એને પિતાનો આશરો હોવો જોઈએ, પિતાનું છત્ર હોવું જોઈએ, કાં તો પતિનું છત્ર હોવું જોઈએ, અને કાં તો દીકરાનું છત્ર હોવું જોઈએ. સ્ત્રી જ્યારે સ્વતંત્ર બને છે ને, એના ઉપર પિતાનો, પતિનો કે દીકરાનો અંકુશ જ્યારે જાય છે, ત્યારે એનું ચારિત્ર ખોરવાય છે. ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે આ 16,000 કન્યાઓ જો જગતમાં આ રીતે અનાથ ફરશે, તો એમાંથી પછી વર્ણ સંકર પ્રજા પેદા થશે, કેટલાય પુરુષોના જીવન બગડશે. અને વાલા ભક્તજનો, જગતનો નાથ ભગવાન કૃષ્ણ એ સમયે, એ પરિસ્થિતિમાં વાલા ભક્તજનો કહ્યું છે, અમારો ખોળો તો બહુ મોટો છે. 16,000 કન્યાઓને વાલા ભક્તજનો સ્વીકારી અને ભગવાને એમને પોતાના રાજ્યમાં આશરો દીધો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તિ માતા મૂંઝાયા છે. મહારાજ બોલો તો ખરા, મારા ઘનશ્યામને કન્યા કેવી મળશે? માર્કંડેય મુનિએ કહ્યું છે, માં મને તો લાગે છે તારો લાલો લાવશે જ ને. એટલે શું મારો લાલો બાવો થઈ જશે? માર્કંડેય મુનિ કે અત્યાર સુધી ઘણાને કર્યા છે, તો કરેલું ભોગવે. વાવશે. બોલો જય ઘનશ્યામ. અને જુઓ વાલા ભક્તજનો, સહજાનંદ સ્વામીની હયાતીમાં સ્વામિનારાયણ ભગવાનની, સહજાનંદ સ્વામીની પાંખમાં ધન, સ્ત્રીના સાચા ત્યાગી 1500 પરમહંસો હતા. કોઈ અવતારના ઇતિહાસમાં એવી કથા નથી. એની હયાતીમાં એની આંખના ઈશારે નાચનારા 1500 આવા યોગી, ધ્યાની, જતી, તપસ્વી સંતો હોય. વાલા ભક્તજનો, આજ તો સાક્ષી પૂરે છે, સ્વામિનારાયણ ભગવાન ભગવાન નહીં, એ સર્વોપરી ભગવાન છે. માને મૂંઝાયેલા જોયા એટલે માર્કંડેય મુનિએ થોડું આશ્વાસન દીધું, માં ચિંતા કરીશ નહીં હો, હજી તો તારો લાલો નાનો છે અને કદાચ મોટો થાય ને પત્નીની રેખા ફૂટે પણ ખરી. ભાવ છે. બોલો જય ઘનશ્યામ. ધર્મદેવ ભક્તિ માતાએ માર્કંડેય મુનિનું મોટું પૂજન કર્યું છે. અને વાલા ભક્તજનો, માર્કંડેય મુનિ બાલ મનોહરે મૂર્તિના દર્શન કરી પ્રણામ કર્યા છે. પ્રભુ, કાયમી અહીંયા રહી શકું એવી તો સાનુકૂળતા નથી, પણ હિમાલયની ગિરિકંદરાઓમાં બેઠો બેઠો પણ તમારા બાલ સ્વરૂપને સદા હું સંભાળતો રહીશ. ઘનશ્યામ પ્રભુએ મરક મરક હસીને આશીર્વાદ દીધા છે. માર્કંડેય મુનિ, એ હવે તમારે અમારો વિયોગ જાજો સહન નહીં કરવો પડે. બસ હવે તમારી જિંદગી હમણાં પૂરી થશે અને તમને અમે અમારા સત્સંગમાં જન્મ આપીશું. આવા આશીર્વાદ લઈને માર્કંડેય મુનિ વિદાય થયા. વાલા ભક્તજનો, સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે. સ્વામિનારાયણ ભગવાન ઉપલેટા પાસેનું ભાયાવદર ગામ છે. ત્યાંના દેવ કૃષ્ણ જોશી, એમને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા. ભૂદેવે પ્રાર્થના કરી, પ્રભુ મારે ત્યાં નાનો લાલો છે, એનું નામ પાડવાનું બાકી છે, તમે નામ પાડો. નાનકડો દીકરો શ્રીજી મહારાજના ખોળામાં મૂક્યો. એ બાળકનો હાથ પોતાના હાથમાં લઈને મહારાજ ખડખડાટ હસવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધા મોટા મોટા સદગુરુ સંતો હયાત, પ્રભુ આટલું બધું કેમ હસો છો? શ્રીજી મહારાજ કે આ છોકરાએ તો ઢાલ લીધી હો, ઢાલ લીધી. તમારા લોકમાં હોય ને ઢાલ કરે,
એને ત્યાં તમે કંઈ કામ કરવા ગયા હોય તો પછી એને આવવું પડે. મહારાજ કે આ તો એ છપૈયામાં અમારું જે નામ પાડવા આવ્યા હતા એ માર્કંડેય મુનિ છે. એ બાળકનું નામ મહારાજે પાડ્યું રામજી. વાલા ભક્તજનો, એ રામજી મોટા થયા. ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો ગ્રહસ્થાશ્રમમાં હતા, બહુ સમાગમ કરતા. 2 મહિના સુધી વડતાલ જાય, જુનાગઢ જાય, ગઢડે જાય, ગોપાળાનંદ સ્વામીની સેવા કરે. હરિભગત સ્વામી સ્નાન કરવા જાય તો સાથે જાય. સ્વામી સ્નાન કરવા જાય ત્યાં આ બાજુ 3 પથ્થરનો મંગાળો કરી તપેલી મૂકી ખીચડી કે બાટી રાંધી લેને જમી લે. ગોપાળાનંદ સ્વામી કે રામજી ભગત કંઈ સારું બનાવતા હોય તો? અરે સ્વામી, સારી રસોઈ કરવા બેસું તો પછી તમારો સમાગમ ક્યારે થાય? અને એ જ રામજી જોશી વાલા ભક્તજનો ગોપાળાનંદ સ્વામીના સત્સંગથી સાધુ થયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત બન્યા સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામી. માર્કંડેય મુનિએ નામ પાડ્યું. ભલે ભક્તજનો, ઘણીવાર પ્રશ્ન થાય, શાસ્ત્રમાં તો ભગવાનને અનામી કહ્યા છે, તો પછી અનામીનું નામ શા માટે? તમે જુઓ, રામ, કૃષ્ણ, હરિકૃષ્ણ, સ્વામિનારાયણ, ગોવિંદ, ભગવાન અનામી છે તો પછી નામ ધારણ શા માટે કરે છે? ભીખાભાઈ, વાલા ભક્તજનો, બહુ જ સમજવા જેવી આ કથા છે. નામકરણની કથાઓ તો આપણે ઘણીવાર સાંભળી છે, પણ આ મર્મ આજે આપણે સમજવો છે. બરાબર જો મર્મ સમજાશે ને તો હૃદય નાચી ઉઠશે. મારી અને તમારી નામનાની ભૂખ મિટાવવા માટે ભગવાન નામ ધારણ કરે છે. અનંત જન્મથી જીવને 3 ઈષણાઓ વળગી છે. 3 લાલસા જીવ પ્રાણી માત્રને બહુ મોટી છે. વિત્તેષણા, બોલજો, વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા. વિત્ત, ધનની લાલસા, ગમે એટલું મળે તોય કઈ એ લાલસા પૂરી થાય નહીં. બીજી પુત્રેષણા, કરોડોની મિલકત હોય, વીઘા એકનો બંગલો હોય, લોકમાં કીર્તિ હોય, પણ ઘરમાં જો પારણું ખાલી હોય ને તો બધું સૂનું સૂનું લાગે. બરાબર ને? હે? પુત્રની ઈષણા, કામના. અને એ બધા કરતા મોટી લોકેષણા, કીર્તિની નામનાની ભૂખ. દરેકને એવી ઈચ્છા હોય કે મારું નામ હાઈલાઇટ થાય. નામનો મોહ છે. માણસને તો સમજાય, પશુ પક્ષીને પણ. એ જો તમે ભગરી, આમ ભગરી બોલીને થાપો મારો ને તો એ બોગરું ભરીને દૂધ કાઢે. હો, બોલો, એને કીર્તિની તો ભૂખ છે. પરિવારનો કઈ લગ્ન પ્રસંગ હોય અને કંકોત્રી આપણા ઘરે આવે, કંકોત્રીના પાના ખુલ્લે તો પેલી નજર ક્યાં જાય? આમાં આપણું નામ ક્યાં છે? સત્સંગનું આયોજન હોય ને હમણાં અહીંયાથી સભા સંચાલક નામ જાહેર કરે કે અહીંયા ઘણા ભક્તો મંદિરમાં બહુ સેવા કરે છે, આ ઉત્સવમાં ઘણા ભક્તોએ સેવા કરી છે, અને નામાવલી જાહેર થાય તો આપણા કા નામ આમ તરસતા હોય. હો, આપણું નામ ભાવશે. બોલો જય સ્વામિનારાયણ. 25 કે 50 જણા એક સાથે સૂતા હોય ને કોઈ સાદ પાડે, પરેશભાઈ, તો પચામાંથી પરેશભાઈ જ ઉભા થાય. કેવું જીવમાં નામ ઘૂસી ગયું છે. મોટે ભાગે વાલા ભક્તજનો, માણસ માત્રની મહેનત નામના માટે હોય છે. આજે દુનિયામાં ચિક્કાર પૈસો લોકોને શા માટે મેળવવો છે? ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, ગમે તેવો શ્રીમંત હોય, સ્વામી કે કઢી તો ચણાના લોટની જ થાય. એ કઈ હોનાની હોય? શેઠિયો હોય તો હોનાની કઢી પીવે? અનંત સંપત્તિ મળ્યા પછી પણ એને કોણ દોડાવે છે?
નામના દોડાવે છે. મારું નામ ટોપ 10 માં આવવું જોઈએ. આજે લોકો કલા કૌશલ્ય શા માટે મેળવે છે? હું કલાગીરી રજૂ કરું અને લોકોના માથા દિલ ડોલવા જોઈએ, નામના ને માટે. મારું નામ પડે ત્યાં લોકો આમ ભેગા થવા જોઈએ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ, આજે વર્લ્ડ રેકોર્ડ છે એ શું છે? લોકો આખી જિંદગી નખ ના કાપે અને 5-5 ફૂટ નખ વધારે. બોલો, ખાવા પીવા માટે માણસો રાખે, એને ખવડાવે. શું કામે? તો કે આપણું નામ વર્લ્ડ રેકોર્ડમાં આવવું જોઈએ. મૂછો વધારે અને એ મૂછો સાથે નાડા બાંધીને ટ્રક ખેંચે, દાંતથી ટ્રક ખેંચે, ખીલીઓ ખાય. મારે અહીંયા ગણાવવા નથી, આમાં તો કેટલાય રેકોર્ડ છે, પણ આ બધું શું છે? નામનાને માટે છે. આજે સમાજમાં દ્રષ્ટિ કરીને જોઈએ ને તો સામાજિક કાર્યો પણ 90% સમાજ ઉત્થાનની ભાવના હોય તો સારી વાત છે, બાકી 90% ઊંડા ઉતરો ને તો કીર્તિની ભૂખથી દાન પુણ્ય થતા હોય છે. ઠીક છે, આ લોકમાં છીએ એટલે થોડું ઘણું એ બધું જોઈએ. વ્યવહાર ખાતર પણ ઘણું રાખવું પડે. પણ વાલા ભક્તજનો, અતિ સર્વત્ર વર્જયેત, એ જ્યારે અતિમાં જાય ને ત્યારે દુઃખદાયક છે. તો કેવું છે ખબર છે? અગ્નિમાં ઘી નાખો ને તો ઠરે કે ભડકા થાય. જેટલું માન સન્માન મળે ને, યાદ રહે વાલા ભક્તજનો, એનો કોઈ દી અંત નથી. જેટલું સન્માન અને કીર્તિ મળશે, તૃપ્તિ નહીં થાય. કીર્તિની ભૂખ વધતી જશે, વધતી જશે, વધતી જશે. અને એક વસ્તુ તો સનાતન સત્ય છે, જેટલું માન મળે ને એટલું સામે અપમાન સ્વીકારવાની તૈયારી રાખવી. જેટલું માન થાય ને એટલું જ અપમાન થાય. હવે કોઈ શાકભાજીની રેકડી વાળો આવ્યો હોય અને અહીંયા આપણે સામુય ના જોઈએ તો એને કઈ ધોખો ના થાય કે મારી સામે ના જોયું. પણ ગામના કોઈ શ્રીમંત માણસ હોય અને એ અહીંયા આવે અને એનું તમે નામે ના બોલો, કઈ આમ ગણનાય ના કરો, ઉલ્લેખ ના કરો, તો એને કેટલું ખોટું લાગી જાય. શું કામે? તો કે અત્યાર સુધી એટલું મળ્યો હોય ને હવે ના મળે એટલે મરવા જેવું દુઃખ થાય. તુલસીદાસજીએ લખ્યું કે માણસ કેટલા એવા હોય છે, રોટલાથી નથી જીવતા, માનથી જીવે છે. તુલસી લઘુ ભોજન કરી જીવે, માન કે રંગ. નામનાની ભૂખથી નુકસાન શું થાય છે? 3 નુકસાની મોટી છે. પહેલી, વ્યર્થ દોટ કરાવે છે. દોડાવે જ રાખે, દોડાવે જ રાખે. એક નાનકડો બાળક એના પપ્પાને પ્રશ્ન કર્યો, પપ્પા, અમે જોઈએ છીએ રાત્રિ દિવસ તમે સુખ ચૈનથી સૂતા પણ નથી, મારા મમ્મી સાથે પણ ક્યારેય નિરાતે બેસતા નથી, મારી સાથે પણ ક્યારેય સમય ફાળવતા નથી. રાત્રિ દિવસની આ દોડ પિતાજી શા માટે? બેટા, તને એમાં ખબર ના પડે. મારો એવો સંકલ્પ છે, એટલા રૂપિયા મેળવવા છે, એક દિવસ તારા બાપના નામના સિક્કા પડવા જોઈએ. એક દિવસ તારા બાપના નામના સિક્કા પડવા જોઈએ. થોડા દિવસ થયા, અચાનક પરિવારમાં દુર્ઘટના ઘટી. સગા ભાઈનું અચાનક એક્સિડન્ટમાં મૃત્યુ થયું. આ ભાઈ ફોનમાં વાત કરે છે હોસ્પિટલમાં કે હું જ્યાં સુધી હોસ્પિટલે ના આવું ત્યાં સુધી ડેડ બોડીને કંઈ કરશો નહીં, ડેડ બોડીને ત્યાં ને ત્યાં રાખજો, ક્યાંય બહાર લઈ જશો નહીં. નાનકડો બાળક એકાગ્રતાથી પિતાની વાતને સાંભળે છે. પિતાએ ફોન મૂક્યો ને એટલે નાનકડા બાળકે જે વેધક પ્રશ્ન કર્યો, હૈયું હચમચી જાય. પપ્પા, તમને કાકાનું નામ આવડતું નથી? કેમ? કાકાનું મૃત્યુ થયું છે, તમે ફોનમાં એના વિશે વાત કરો છો તો કેમ ક્યારના ડેડ બોડી કરો છો?
તને એમાં ખબર ના પડે, માણસ મરી જાય ને પછી એને નામથી ના બોલાવે, પછી એ ડેડ બોડી જ કહેવાય. ત્યારે બાળકે એટલું જ કહ્યું, પિતાજી મર્યા પછી જો બધા ડેડ બોડીઝ કહેવાતા હોય તો પછી તમે કહેતા હતા કે તારા બાપના નામના સિક્કા પડવા જોઈએ, તો પછી તમને પણ દુનિયા કોણ ઓળખવાની છે? તમારું નામ પણ ક્યાં રહેવાનું છે? પાણીને 5 કલાક સુધી વલોવો તો માખણ નીકળે, એમ આ દુનિયાની કીર્તિ આવી છે, અંતે હાથમાં કંઈ ના આવે. બીજી બાબત, નામનાની ભૂખ છે ને એ અધર્મ ને પાપ કરાવે છે. જેટલી કીર્તિની ભૂખ વધુ એટલા માણસ વધારે પાપ કરે. ગરીબોના પેટ પર પાટા મારીને પણ આજે લોકો પોતાના પેટ શા માટે ભરે છે? તિજોરીઓ શા માટે ભરે છે? કરોડોના કૌભાંડ કોણ કરાવે છે? નામનાની ભૂખ. અનીતિ અને અસત્યનું આચરણ કોણ કરાવે છે? નામનાની ભૂખ. નામનાની ભૂખ વ્યર્થ દોટ કરાવે. બીજી બાબત અધર્મ ને પાપ કરાવે. ને ત્રીજી બાબત, નામનાની ભૂખ છે ને એ કુસંપ કરાવે પરિવારમાં. સ્નેહીજનોથી આપણને દૂર લઈ જાય. કારણ કે દરેકને પરિવારમાં ઈચ્છા હોય આપણું નામ ઉજળું રહેવું જોઈએ. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. માનવ છે ને સામાજિક પ્રાણી છે, એટલે ઘણા બધા કામો એવા હોય કે આપણે સાથે મળીને કરવાના હોય. કોઈ પણ કામ કરીએ એનું પરિણામ બે બાબત આવે, કાં તો કામ સુધરે અને કાં તો કામ બગડે. હવે કામ જો સારું થયું તો કોણે કર્યું? તો કે એ તો આપણે હતા હો. અને કામ બગડ્યું તો કે એ તો આપણને ખબર જ નથી, મને તો કંઈ પૂછ્યું જ નહોતું. જુઓ, કામ સારું થયું તો કે આપણું નામ પેલું આવવું જોઈએ, કે પછી પત્ની હોય, દીકરા હોય, મા બાપ હોય કે પરિવારના અંગત સભ્ય હોય. પરિવારમાં નાની નાની બાબતમાં બનતું જ હોય. હવે દૂધ ચૂલા ઉપર મૂક્યો હોય અને આપણી ગેરહાજરીમાં એ ઉભરાઈ જાય, કોણે? તો કે મને તો ખબર, ઓલા કે મને ખબર નહોતી. કારણ કે આપણું નામ ખરાબ ના થવું જોઈએ, નહીં તો એમ લાગે આ તો હાવ ગાફલ છે. પરિવારમાં, સમાજમાં આવું તો થતું જ હોય. ધંધામાં કઈ ખોટ જાય, હે 5 ભાગીદારો હોય તો બધા એકબીજા ઉપર કળશ ઢોળે. પણ વાલા ભક્તજનો, તમે સમાજમાં, પરિવારમાં દ્રષ્ટિ કરજો. ઘણા પાત્રો એવા હોય એને પોતાની સારપની કંઈ પડી ના હોય, ખોટી નામના કે કીર્તિ મેળવવામાં એને રસ ના હોય. પોતાની ભૂલ થઈ હોય ને તો સહર્ષ સ્વીકારી લે, ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. ઘણી વાર તો એવું થાય કે સંપ રાખવા ખાતર બીજાની ભૂલને, બીજાના દોષને પણ પોતાના પર ઢોળી દે, પોતે માથે ઓઢી લે, ભાઈ મારાથી થયું હતું. અને એવા પાત્રો છે ને જેને નામનાની ભૂખ ના હોય, એવા પાત્રો દરેકના બહુ વાલા હોય, દરેકના આત્મીય પાત્ર હોય. એ માગે નહીં તો પણ એને સન્માન મળે. અને જે હકીકતમાં ચારે બાજુથી માગણી કરે ને એ આવે એટલે બધા હાચવે ખરા, પણ કઈ અંતરથી કોઈને આદર ના હોય. હવે ભાઈ એ પાકેલા ગુમડા જેવા છે, ભાઈ એનું ધ્યાન રાખો ને, નહીં તો ભાઈ દુખાઈ જશે. આવા પાત્રો ઘણા હોય જે છુપા હોય પણ છતાં દરેકના હૃદયમાં એનું સ્થાન હોય. ત્યારે વાલા ભક્તજનો, આ નામની જે જીવ પ્રાણી માત્રને ભૂખ છે એ કેમ ટળે? પેલી બાબત તો એ તત્વ ચિંતન કરવું. નામ આવ્યું ક્યાંથી? હે આવ્યું ક્યાંથી? આપણે જન્મ્યા ત્યારે હારે લઈને આવ્યા છીએ. હવે આ લોકના કોઈક એકાદ વ્યક્તિએ આપણું નામ પાડ્યું અને એને માટે આખી જિંદગી માણસ માત્ર બરબાદ કરી દે, બસ એ નામ હાઇલાઇટ થવું જોઈએ. મર્યા પછી હવે માનો કે કોઈનું નામ પરેશ હોય, હવે પરેશને બદલે મહેશ પાડ્યું હોત તો
પરેશ છે તો પરેશ નામ હાઇલાઇટ કરવા દાખલો કરે, અને મહેશ હોત તો એને માટે ઉધામા કરે. એટલે ભાલા ભક્તજનો જુઓ, અમારા સંતોની પાછળ સ્વામિનારાયણ ભગવાને કેવી રીતિ લગાવી. નામ હોય પણ શું હોય? અનંત સ્વરૂપ દાસ. શું? અનંત સ્વરૂપ એવા ભગવાન, એના આપણી ઓળખાણ આટલી જ. શું? દાસ. અને આજે પણ વાલા ભક્તજનો તમે દક્ષિણમાં જાઓ ને, દક્ષિણના એ ભક્તોની રીતિ તમે પૂછો ને ફોનમાં, કોણ બોલો છો? તો પેલું એમ કે દાસ. વાત કરે તો પણ હું અહીંયા ગયો તો આ રીતે ત્યાં કામ કરીને આવ્યો, હમણાં અહીંયા ફરવા ગયેલો, એમ નહીં. દાસ અહીંયા ગયેલા, ત્યાંથી આ યાત્રા કરી, ત્યાંથી અમારા સંબંધીને ત્યાં ગયા. શું બોલે? દાસ. બીજી મહત્વની બાબત વાલા ભક્તજનો, એ તત્વ ચિંતન કરવું કે નામ એનો નાશ. આ દુનિયામાં પૃથ્વીના પેટાળ ઉપર કેટલાય એવા નામાંકિત વ્યક્તિઓ થયા છે, પણ કોઈના નામ રહ્યા. પગ પર્વત ઠેલી પાડતા, નભતારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. એક પગનું આમ ઠેબું મારે ને ગિરનાર જેવા પથ્થરને ઉથલાવી નાખે. અહીંયા બેઠા બેઠા આકાશના તારાઓ નીચે ઉતારે, આખો સમુદ્ર આમ સિંધુ કરીને પી જાય. નવ જાણે જન કોઈ ક્યાં હતા. નામ એનો નાશ, કોઈના નામ કાયમી રહેવાના નથી. એટલા માટે નામને પાછળ બહુ મહેનત ના કરવી. તો આ નામનાની ભૂખ ટાળવા કરવું શું? એક જ ઉપાય છે સહેલો. કદાચ આવું તત્વચિંતન કરતાય ના કઈ આવડે, આવી બધી મોટી દ્રષ્ટિથી વિચાર કરતાય ના આવડે ને, તો સહેલો ઉપાય. છેલ્લે એક દ્રષ્ટાંત આપું. જુવાર કે બાજરીનો કે મકાઈનો ભારો બાંધ્યો હોય, મામા એ બંધ તોડવાનો હોય કે છોડવાનો હોય તો શું કરવું? બોલો. ભારો છોડવો છે, દાતરડું લઈને કાપી નાખો, કપાય એવો નથી, મજબૂત છે. વાળાનો બંધ છે, છોડી નાખો, છૂટે એમ નથી, ગાંઠે એવી વળી ગઈ છે. કોઈ એમ કે છે બે ચાર વચ્ચેથી ખેંચી લો ને તો ઢીલો પડી જાય ને બંધ છૂટી જાય, એવું થાય એવું નથી, મજબૂત છે. કોઈને આવડે છે? શું? વાહ, તાલીઓથી વધાવો એને. એ બંધ હોય ને એની બાજુમાં કચ કચાવીને બીજો બંધ બાંધી દો એટલે પેલો બંધ ઓટોમેટિક ઢીલો પડી જાય. એમ નામનાની જે કીર્તિની જીવમાં બેઠી ગયેલી ભૂખ છે એ આ તત્વ ચિંતનથી કદાચ દૂર કરતા ના આવડે ને તો સહેલો ઉપાય છે. ભગવાન આજે એમ કે છે કે અમે અમારું નામ એટલા માટે પાડીએ છીએ, પડાવીએ છીએ, નામકરણ અમારો સંસ્કાર એટલા માટે થાય છે, બસ તમને સૌથી વાલો શું છે? તમારું નામ. તો હવે એમ કરો, મારું નામ તમારા નામ કરતા વાલું કરો એટલે નામનાની ભૂખ ટળી જશે. અને જો ગોપીઓએ એ જ કર્યું, કૃષ્ણ 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 કૃષ્ણની હાલતા ચાલતા ખાતા પીતા એવી રટના લાગી ગઈ કે એને પોતાનું ભાન ભૂલાઈ ગયું, પોતાનું નામ ભૂલાઈ ગયું, પોતાની કીર્તિનો મોહ ભૂલાઈ ગયો. અરે ગોપીઓ એમ કહેતી કે જીવતે જાગતે તો અમારા જીભે કૃષ્ણ સિવાય બીજું નામ નથી, પણ અમારા મર્યા પછી અમારા હાડકાની કોઈ વાંસળી કરશે અને એમાં કોઈ ફૂંક મારશે તો એમાંથી પણ કૃષ્ણ 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 નામનો રણકાર ઉઠશે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને તો આપણને સર્વોપરી મંત્ર દીધો છે, સ્વામિનારાયણ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો, આ નામને હવે એવું વાલું કરી દેવું. અને જો તમને ગ્રહસ્થને બધાને દરેકને અનુભવ હોય, તમને જેના પ્રત્યે આમ હેત હોય ને એનું નામ બોલો ને ત્યાં આમ હૈયું નાચી ઉઠે, હોય કે નહીં એવું? કદાચ વડીલોને ના ખબર પડે, જુવાનિયા હોય ને એકબીજા નવો સંબંધ થયો હોય ને પત્ર વ્યવહાર કરતા હોય તો આમ નામ લખ્યું હોય તો એ લખેલું ગમે, બરાબર ને? ત્યારે આપણા મહારાજનું નામ એવું વાલું કરવાનું. હ
એ વાલું થશે ને એટલે બીજું બધું ઓટોમેટિક હૃદયમાંથી નીકળી જશે. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ પ્રેમ સે ગાઓ. સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ નામ મને પ્યારું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ જાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર, જપીશ આઠો જા મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ શરીરના દરેક અંગોના આભૂષણ હોય, કાનના કુંડળ, નાકની નથડી, ગળાનો ટૂપિયો કે હાર, મસ્તકનો મહોડ, હાથ હોય તો વીંટી કે પોંચી હોય, પુરુષ હોય તો એને લકી હોય, ઘડિયાળ હોય, દરેક અંગોના આભૂષણ આભૂષણે કરીને એ અંગ શોભે. ભલા ભક્તજનો, એક અંગ એવું છે એના માટે આ દુનિયાના કોઈ આભૂષણો ત્યાં શોભતા નથી. કયું અંગ? આપણી જીભ. જીભનું આભૂષણ છે ને ભગવત નામ બને ને તેઓ એ જીભ શોભે. ત્યારે આપણું જીભનું આભૂષણ મહારાજનું નામ બનવું જોઈએ. સર્વોપરિશ્યામ છે નરવીર નામ, સર્વોપરિશ્યામ છે નરવીર નામ, સર્વોપરિશ્યામ છે નરવીર નામ, સર્વોપરિશ્યામ છે નરવીર નામ સુંદર સુખડાનું ધામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ મને પ્યારું લાગે, સ્વામી નારાયણ નામ 2 મિનિટ આવો વાલા ભક્તજનો, ધૂન કરીએ મહારાજના નામને. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ મને વાલું લાગે, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ
સ્વામી નારાયણ નામ મને વાલું લાગે સ્વામી